મામાની વાડીએ તો બોલાવી દીધી ફૂલ બાકાજી કે થઈ ગયું કે એવું કે બધું કામ બંધ રાખવું પડ્યું. સહી દ્વારકાધીશ મિત્રો. પુષ્પા ઝુકેંગા ને સાલા. લટર પટર આવી ગયો જહદણ. મમ્મીએ ખરીદી લીધા કેળા અને સફરજન. આવી ગયા મામાની વાડી કેમ કે મોટા ભાઈ મોતિયો ઉતાર્યો છે. હાર્દિકને બધા કરતા હતા પાલને ભેગો. પાલના ઢગલા ઉપર તો 2-3 બાળકો રમતા હતા. આ બાજુ મસ્ત વૃક્ષના સાઈડે દાદા કરતા હતા જૂના જમાનાની વાતો. પછી બેસી ગયા બધા જમવા. હાર્દિક પણ બેસી ગયો જમવા. મામા બનાવતા હતા ખોળમાંથી ઢોર માટે જમવાનું. આજે તો મામાએ પણ કહી દીધું તારે મૂંઝાવાનું થતું જ નથી, મામા હોય તો આવા. આ બાજુ આ ક્યુટ ભેંસ બેન્ડનું બસું જમવા લાગ્યું. આ બફેલો પણ મારી જેમ શાંત છે. આ બાજુ પણ 2-3 બાળકો છે. પછી મામા ઉતારવા લાગ્યા મસ્ત જામફળ. ખાઈ લીધું મસ્ત ટેસ્ટી ફ્રેશ જામફળ. પછી તો બોલાવી દીધી ફૂલ બાકાજી ગઈ. થોડી વાર પછી હલર બંધ રાખવું પડ્યું કેમ કે થોડી વાર પહેલા ઝરમર વરસાદના લીધે માંડવી ઘાર ખાઈ ગઈ હતી, જેનાથી માંડવીના દાણા બહાર નીકળી જતા અને નુકસાન થતું. ના ઘરના ના ઘાટના એવી સ્થિતિ હતી કેમ કે આ બાજુ વરસાદ આવે એવું થઈ ગયું છે, બીજી બાજુ હલર હાલતો નથી. વરસાદ આવશે તો 15 વીઘાના માંડવીના પાથરા પડી જશે. મળીએ નવા વ્લોગમાં. કરી નાખો લાઇક એન્ડ ફોલો મારા કલેજા.